માન દરવાજાના જર્જરિત ટેનામેન્ટ ખાલી કરવા માટે સોમવારે સવારથી જ મનપાનું તંત્ર કામે લાગ્યું, કારણ કે સચિનના પાલીગામ જેવી ઘટના અહીંયા ન ઘટે તેના ભાગે તકેદારીના ભાગરૂપે તૈયારી કરાઈ છે। સચિનના પાલીગામમાં 6 માળની જર્જરિત ઇમારત તૂટી પડતા 2ના મોત થયા હતા। તે મામલે સફાળે જાગેલી સુરત મનપાની લિંબાયત ઝોન દ્વારા લોકોની સાવચેતી માટે માન દરવાજા ખાતેની જર્જરિત ટેનામેન્ટના લોકોને ખાલી કરવા માટે નળ કનેક્શન કાપી નાખવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, તેમજ ટેનામેન્ટ ખાલી કરાવવા માટેની પણ તજવીજ હાથ ધરતા અહીંયા રહેતા લોકોમાં રોષ છવાઈ જવા પામ્યો હતો અને લોકટાળો ભેગા થતા લિંબાયત ઝોન દ્વારા પોલીસ બોલાવી પડી હતી। सूरत महानगरपालिका लिंबायत जोन में PP 7 आंगणा फाइनल प्लॉट नंबर 188 पैकीनी जग्या पर छेल्ला 50-55 वर्षથી ABC एम 1300 फ्लेट धारकों की टेनामेंट है। जे टेनामेंट जो सूरत महानगरपालिका वर्ष 2017 થી અલસાણ ભટા ટેનામેન્ટ, કુંભાર ટેનામેન્ટ, આંગણા ટેનામેન્ટ, કતારગામ ગોટાળાવાડી ટેનામેન્ટ PPP યોજના હેઠળ રીડેવલપમેન્ટના કાર્ય આગળ ધપાવ્યા, એવી રીતે આ ટેનામેન્ટને પણ આગળ ધપાવવાનું શરૂ થયું। પરંતુ વર્ષ 2017 ની ટેન્ડરિંગ પ્રક્રિયા થાય છે। આજે 6-7 વર્ષ થવાયા છે। 6 થી 7 વાર ટેન્ડર બહાર પડ્યા, પરંતુ દર વખતે ઇજારદારો કોઈ રસ બતાવતા નથી કે ટેકનિકલ કઈ ને કઈ ખામીના કારણે ટેન્ડરો રદ કરવાની ફરજ પડી રહી છે, દફતરે કરવાની ફરજ પડી રહી છે। આજે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે વહીવટી તંત્રના જે 5 વિભાગોની અંદરમાં આખી કાર્યવાહી આવે છે, સ્લમ અપગ્રેડેશન વિભાગ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન, ટાઉન પ્લાનિંગ વિભાગ, મધ્ય શહેર વિકાસ વિભાગ અને લીગલ વિભાગ, એ બધા વિભાગની એકબીજા સાથે ખોખોની નીતિ, એકબીજા સાથે યોગ્ય સંકલનનો અભાવ અને ભારતીય જનતા પાર્ટીના શાસકોની અનિયમિતતાને કારણે આજે 1312 પરિવારો ઘર વિહોણા થઈ રહ્યા છે। શાસકો જે બેઠા છે એમને સદબુદ્ધિ આવતી નથી, એમને દિમાગ, એમને જે અક્કલનું દેવાનું થયું છે એવી ઘટના, એટલે એવી રીતે લોકો નીચે કામ કરી રહ્યા છે, જે તાત્કાલિક નિર્ણય કરીને કે ભાઈ ઇજારદાર કેમ આવતા નથી એનું ઈલાજ કરવું જોઈએ, એના તરફ એનું નિરાકરણ કરવું જોઈએ, પરંતુ એ આજ દિવસ સુધી કરી નથી શક્યા। કયા કારણે નથી કરી શક્યા તમે એમને પૂછો। અને એમની અનિર્ણાયક નીતિને કારણે, એમની નબળી કામગીરીને કારણે જે 1312 પરિવારો આ જર્જરિત આવાસમાંથી મને પણ ઘર વિહોણા થવાની ફરજ પડી છે। આજે આમાંથી ઘણા 80% પરિવારો એવા છે કે જેના માટે નીચે જમીનનો ઉતારાવ આવી સ્થિતિ છે, ને આના માટે જવાબદાર કોઈ હોય તો હાલના સુરત મહાનગરપાલિકાના શાસકોને ગઈ પરિવાર હવે રસ્તા ઉપર આવશે। જો આ દરેક પરિવાર આર્થિક રીતે નબળા પરિવારના છે, ગરીબ પરિવારના છે, એ બધા જાણે છે। આપ પોતે પણ સર્વે કરશો તો આપણને ખ્યાલ આવશે કે 80% મકાનના જે રહેવાસી છે એ 2 ટંગ માંડ જમે છે, ઘરનો વેરો માંડ ભરે છે, કે લાઇટ બિલ, ગેસ બિલ માંડ ચાલે છે, એવી સ્થિતિમાં જીવે છે। આજે અચાનક એમને એમ કે ઘર ખાલી, આજે પાણી કનેક્શન કાપી દીધા, 2-3 દિવસમાં સીલ મારવાની કાર્યવાહી થશે, એટલે સ્વાભાવિક છે કે છત છીનવાઈ જવાની છે। એ છત છીનવાઈ જાય, એની પાસે કોઈ વિકલ્પિક બીજી એવી વ્યવસ્થા નથી 80% લોકો પાસે, કે નથી એની પાસે કોઈ ડિપોઝિટ ભરવાના કે ભાડાથી લેવાની વ્યવસ્થા છે। એટલે આજે એ લોકો કપરા સમયમાં શાસકોની અનિર્ણાયકતાના કારણે મુશ્કેલ ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે। અહીંયાના લોકોએ જણાવ્યું હતું કે અમની જગ્યાથી સામે જગ્યા આપો, ભર ચોમાસે અમારે બાળકો સાથે ક્યાં જવું। આજ રોજ પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, કારણ કે સચિનમાં જે દુર્ઘટના થઈ તે અહીંયા ન થાય તે માટેના તકેદારીના પગલાં મનપાનું તંત્ર કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।